નમસ્કાર મિત્રો, તમે ક્યારે કલ્પના કરી છે કે 5 વર્ષ પછી જ્યારે એક બહેન 7 સમંદર પારથી પોતાના વાલસોયા ભાઈને સરપ્રાઈઝ આપવા આવે ત્યારે હરખના આંસુને બદલે તેના પગ નીચેથી જમીન કેમ ખસી જાય? અમેરિકાથી હોશે હોશે રાખડી લઈને આવેલી નિરૂપાએ જ્યારે પોતાના ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ અને હાથમાંથી રાખડીની થાળી છૂટી ગઈ. આખરે એવું તે શું બની રહ્યું હતું એ ઘરમાં? ચાલો જાણીએ. ઓગસ્ટ મહિનાની એક ખુશનુમા સવાર હતી. શહેરના એક શાંત અને રૂડા વિસ્તારમાં એક ટેક્સી આવીને ઊભી રહી. ટેક્સીમાંથી 30 વર્ષની નિરૂપા બહાર ઉતરી. 5 વર્ષો પછી તે અમેરિકાથી પોતાના વતન ભારત પાછી ફરી હતી. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો. નિરૂપાએ પોતાના ભાઈ શિવાંશ અને માતા પિતા વિમલભાઈને અને મધુબેનને પોતાના આવવાની કોઈ જ જાણ કરી નહોતી. તે અચાનક સામે ઊભી રહીને આખા પરિવારને ખુશીથી ચોંકાવી દેવા માંગતી હતી. તેના હાથમાં ચાંદીની એક સુંદર થાળી હતી જેમાં અમેરિકાથી ખાસ ભાઈ માટે લાવેલી હીરાજડિત રાખડી, કંકુ, ચોખા અને શિવાંશની સૌથી મનપસંદ મીઠાઈ કાજુ કતરી હતી. ઘર તરફ ચાલતા ચાલતા નિરૂપાના મનમાં જૂની મીઠો યાદો તાજી થઈ રહી હતી. નાનપણમાં શિવાંશ તેને કેટલો પ્રેમ કરતો. જો નિરૂપાને રમતા રમતા જરા સરખું પણ વાગી જાય તો શિવાંશ આખું ઘર માથે લેતો. બંને ભાઈ બહેન વચ્ચે અતૂટ વિશ્વાસ અને નિસ્વાર્થ પ્રેમ હતો. નિરૂપા ધીમા પગલે પોતાના ઘરના દરવાજા તરફ આગળ વધી. ઘરનો મુખ્ય લાકડાનો દરવાજો અડધો ખુલ્લો હતો. બહારથી બધું શાંત લાગી રહ્યું હતું. આંગણામાં રહેલો જૂનો હિંચકો સ્થિર હતો. નિરૂપાના ચહેરા પર એક મોટી અને નિર્દોષ સ્મિત હતી. તેણે વિચાર્યું કે શિવાંશ અંદર બેઠો હશે અને હું પાછળથી જઈને તેની આંખો બંધ કરી દઈશ અને કહીશ, બોલું કોણ? પણ જેવી નિરૂપાએ ઘરની અંદર પગ મૂક્યો તેના ચહેરા પરની સ્મિત અચાનક ગાયબ થઈ ગઈ. ઘરની અંદરનો નજારો જોઈને તેને પોતાની આંખો પર જરાય વિશ્વાસ ન આવ્યો. દીવાનખંડમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો. ખુરશીઓ ઊંધી પડી હતી, ફૂલદાનીઓ તૂટેલી હતી અને કાચના ટુકડા જમીન પર વેરાયેલા હતા. પણ આનાથી પણ વધુ ભયાનક દ્રશ્ય બીજું હતું. તેના પિતા વિમલભાઈ, જે હંમેશા સમાજમાં ગર્વથી માથું ઊંચ રાખીને ચાલતા, તેઓ આજે જમીન પર હાથ જોડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. તેની ઘરડી માતા મધુબેન ચોધાર આંસુએ રડતા રડતા શિવાંશના પગ પકડીને કરગરી રહ્યા હતા. શિવાંશ બેટા, આવું ન કર. હવે તને કેટલા લાડકોડથી ઉછેર્યો છે. આ ઘર તારા દાદાની આખરી નિશાની છે. અમને આ ઘડપણમાં ઘરની બહાર ન કાઢ. મધુબેનનો અવાજ દુઃખથી ધ્રુજી રહ્યો હતો. સામે શિવાંશ ઊભો હતો. પણ આ એ શિવાંશ નહોતો જેને નિરૂપા ઓળખતી હતી. તેની આંખોમાં ક્રોધની જ્વાળાઓ હતી અને ચહેરા પર પથ્થર જેવી કઠોરતા હતી. શિવાંશના હાથમાં કેટલાક કાનૂની કાગળો હતા. તેણે પોતાની સગી માતાને પગેથી અડગી કરી અને મોટા અવાજે બરાડ્યો, મને આ તમારા ખોટા આંસુઓથી કોઈ જ ફરક નથી પડતો. મારે આ ઘર અને તમારા લાગણી સાથે કોઈ લેવા દેવા નથી. આ મિલકતના કાગળ પર અત્યારે જ સહી કરો અને આ ઘરમાંથી કાયમ માટે બહાર નીકળો. મારે ફક્ત મારા ભાગના પૈસા જોઈએ છે. બસ. આ કઠોર શબ્દો સાંભળતા જ નિરૂપાના હાથમાંથી રાખડીની થાળી છૂટી ગઈ. છનનન કરતો થાળીનો અવાજ આખા ઓરડાના સન્નાટાને ચીરી ગુંજી ઉઠ્યો. ભાઈ માટે લાવેલી વહાલભરી રાખડી, કંકુ, ચોખા અને કાજુ કતરી જમીન પર ધૂળમાં વેરાઈ ગયા. અવાજ સાંભળીને ત્રણેયની નજર દરવાજા તરફ ગઈ. નિરૂપા ત્યાં પથ્થરની મૂર્તિની જેમ જડ થઈને ઊભી હતી. તેની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેવા લાગી હતી. જે ભાઈ માટે તે 7 સમંદર પારથી હૃદયમાં પ્રેમ લઈને આવી હતી, એ જ ભાઈ આજે પોતાના જન્મદાતા મા બાપને રસ્તા પર લાવી રહ્યો હતો. આવો દગો! નિરૂપા મારી દીકરી, વિમલભાઈના મોંમાંથી માંડ અવાજ નીકળ્યો. નિરૂપા દોડીને પોતાના માતા પિતા પાસે ગઈ.
અને તેમને ભારે એ જમીન પરથી ઊભા કર્યા. પછી તેણે શિવાંશ તરફ ફરીથી અત્યંત ગુસ્સા અને દુઃખ ભરેલા અવાજે કહ્યું, આ શું થઈ રહ્યું છે શિવાંશ? તારું મગજ તો ઠેકાણે છે ને? જે મા બાપે તને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એમની સાથે આવો જાનવર જેવો વર્તાવ કરતા તારો જીવ કેમ ચાલ્યો? તું તો આવો ન હતો મારા ભાઈ. શિવાંશના ચહેરા પર કોઈ જ પસ્તાવો કે ભાવ નહોતો. તેણે નિરૂપા સામે એકદમ નફટાઈથી જોયું અને અત્યંત ધીમા ઠંડા અવાજે કહ્યું, તું અમેરિકામાં જ રહેવા લાયક છે નિરૂપા. અહીંયા તારું કોઈ જ કામ નથી. અને હા, હવેથી મને ભૂલથી પણ ભાઈ કહેતી નહીં. એટલું કહીને શિવાંશે પોતાના ખિસ્સામાંથી એક જૂનો ગળી વળેલો કાગળ કાઢ્યો અને નિરૂપા તરફ ફેંક્યો. આ વાંચી લે, એટલે તને સમજાઈ જશે કે મેં આવું શા માટે કર્યું છે. નિરૂપાએ ધ્રુજતા હાથે એ કાગળ જમીન પરથી ઉઠાવ્યો. એ કાગળ પરના શબ્દો વાંચીને નિરૂપાના પગ તળેથી જમીન ખસી ગઈ. એના આખા શરીર પર પરસેવો વળી ગયો અને શ્વાસ એક પળ માટે થંભી ગયો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું, મારા મૃત્યુ પછી મારું આ ઘર અને મારી તમામ સંપત્તિ માત્ર મારી સગી દીકરી નિરૂપાના નામે રહેશે. શિવાંશ સાથે મારો લોહીનો સંબંધ નથી. તે મારા મોટા ભાઈ દીપકભાઈનો દીકરો છે, જેને મેં માત્ર દયા ખાઈને મોટો કર્યો છે. શિવાંશનો મારી કોઈ પણ મિલકત પર જરાય હક રહેશે નહીં. નિરૂપાની આંખો પોડી થઈ ગઈ. આંસુઓથી ભરાયેલી આંખે તેણે પોતાના પિતા સામે જોયું. પપ્પા, આ શું લખ્યું છે? શું શિવાંશ મારો સગો ભાઈ નથી? શું આ સાચું છે? નિરૂપાના અવાજમાં પારાવાર દુઃખ અને આઘાત હતો. ખુરશી પાસે જમીન પર બેઠેલા વિમલભાઈ કંઈ બોલી શક્યા નહીં. તેઓ માત્ર બંને હાથમાં પોતાનું માથું પકડીને રડી રહ્યા હતા. હા નિરૂપા, આ છે તારા કહેવાતા ભગવાન જેવા પિતાનું અસલી રૂપ. શિવાંશનો ક્રોધિત અવાજ આખા ઓરડાના સન્નાટાને ચીરી રહ્યો હતો. આખી જિંદગી આ લોકોએ મને દીકરો હોવાનો ખોટો પ્રેમ બતાવ્યો. મને એમ કે આ મારો જ પરિવાર છે, પણ અંદરથી તો એ મને પોતાના ભાઈ દીપકભાઈની નિશાની સમજીને માત્ર સહન કરતા હતા. મારા સગા પિતા દીપકભાઈની આખી મિલકત આ લોકોએ પચાવી પાડી અને મને એક ભિખારીની જેમ મોટો કર્યો. શિવાંશની આંખોમાં દગો મળ્યાની વેદના અને ગુસ્સો બંને સાફ દેખાતા હતા. માતા મધુબેનથી હવે રહેવાયું નહીં. તેઓ રડતા રડતા ઊભા થયા અને શિવાંશ પાસે જઈને બોલ્યા, બેટા, તું બહુ મોટી ગેરસમજ કરી રહ્યો છે. આ કાગળમાં લખેલું અડધું જ સત્ય છે. તારા કાકા વિમલભાઈએ ક્યારેય તારા પિતાની મિલકત નથી પચાવી. તું અમને એકવાર સાચી વાત કહેવાની તક તો આપ. પણ શિવાંશ કંઈ પણ સાંભળવા તૈયાર ન હતો. તેણે મધુબેનનો હાથ ઝટકી નાખ્યો. બસ, હવે મારે તમારી કોઈ જ ખોટી વાત નથી સાંભળવી. મારી પાસે પુરાવા છે. અત્યારે ના અત્યારે આ મિલકત મારા નામે કરો, નહીંતર હું પોલીસ બોલાવીશ. શિવાંશના શબ્દોમાં કોઈ દયા નહોતી, પરંતુ નિરૂપા બાળપણથી જ ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની હતી. અમેરિકામાં રહીને તેની વિચારવાની શક્તિ વધુ પરિપક્વ બની હતી. તેને ખાતરી હતી કે તેના પિતા વિમલભાઈ આવો દગો ક્યારેય ન કરી શકે. તેણે એ પીળા કાગળને ફરીથી ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. નિરૂપા બારીમાંથી આવતા સૂર્યના પ્રકાશ સામે એ કાગળને ઊંચો કરે છે. તેનું ધ્યાન કાગળના નીચેના ભાગ તરફ ગયું. કાગળ બહુ જૂનો અને ખરબચડો દેખાતો હતો, પણ તેની પાછળ મારેલો સરકારી સિક્કો અને સ્ટેમ્પ, એ સ્ટેમ્પ પરની તારીખ માત્ર 2 મહિના જૂની જ હતી. જો આ કાગળ વર્ષો જૂનો છે, તો આ સ્ટેમ્પ 2 મહિના જૂનો કેમ છે? નિરૂપાના મનમાં શંકાનો કીડો સળવળ્યો. એ કાગળના છેવાડે એક એવી વ્યક્તિની સહી હતી, જેનું નામ વાંચીને નિરૂપા ચમકી ગઈ. એ સહી એવા માણસની હતી જેને આ પરિવાર વર્ષોથી ભૂલી ચૂક્યો હતો. નિરૂપાને સમજાઈ ગયું કે શિવાંશના મનમાં ઝેર ઘોળનાર અને આ ખોટો કાગળ મોકલનાર કોઈ બીજું જ છે. શિવાંશ કોઈના રચેલા ષડયંત્રનો શિકાર બન્યો છે. નિરૂપાએ કડક અવાજમાં
શિવાંશને પૂછ્યું, શિવાંશ, તને આ કાગળ કોણે આપ્યો? શિવાંશ હજુ કંઈ જવાબ આપે ત્યાં જ ઘરના ખુલ્લા દરવાજા પાસે એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક વ્યક્તિ ધીમા પગલે ઘરના આંગણામાં દાખલ થઈ. એ વ્યક્તિને જોઈને વિમલભાઈના ચહેરા પર ભય છવાઈ ગયો અને મધુબેનના મોંમાંથી ચીસ નીકળી ગઈ. મધુબેન ધ્રુજતા અવાજે બોલ્યા, કાંતિભાઈ, તમે તો વર્ષો પહેલા વચન આપ્યું હતું કે તમે ક્યારેય આ ઘરનો ઉમરો નહીં ચડો. તમે મારા શિવાંશને શું પટ્ટી પઢાવી છે? કાંતિલાલે જોરથી હાસ્ય કર્યું. મધુબેન, મેં કોઈ પટ્ટી નથી પઢાવી. મેં તો બસ આ બિચારા અનાથ છોકરાની આંખે બંધેલી ખોટા પ્રેમની પટ્ટી ખોલી છે. મારો ભાણેજ હવે મોટો થઈ ગયો છે. એને હવે ખબર પડી ગઈ છે કે એના પિતા દીપકભાઈની આખી ફેક્ટરી અને બધી મિલકત તમે લોકોએ પચાવી પાડી છે. નિરૂપાને હવે બધી રમત સમજાઈ ગઈ હતી. જે પીળા કાગળ પર સાક્ષી તરીકે સહી હતી તે આજ કાંતિલાલની હતી. નિરૂપાએ આગળ વધીને કાંતિલાલની આંખોમાં આંખ નાખીને કડક અવાજમાં કહ્યું, આ ખોટો કાગળ તમે જ બનાવ્યો છે ને કાંતિ મામા? તમે શિવાંશની લાગણીઓ સાથે રમી રહ્યા છો. 2 મહિના જૂનો સરકારી સ્ટેમ્પ અને વર્ષો જૂનો કાગળ, આ સ્પષ્ટ છેતરપિંડી છે. આ સાંભળીને શિવાંશ એકદમ ગુસ્સે થઈ ગયો. તેણે નિરૂપા તરફ આંગળી ચીધીને બૂમ પાડી, એક શબ્દ પણ આગળ બોલી છે તો આ કાંતિ મામા જ છે જેણે મને સાચું સત્ય બતાવ્યું. પપ્પા, મારો મતલબ કે વિમલભાઈએ મારા સગા બાપની ફેક્ટરી પોતાના નામે કરી લીધી અને એમના મોત પછી મને ભિખારી બનાવી દીધો. અને તું મને છેતરપિંડીની વાત કરે છે? વિમલભાઈ, જે અત્યાર સુધી ચૂપ રહીને રડી રહ્યા હતા, તેઓ ધીમેથી ઊભા થયા. તેમનો અવાજ દર્દથી ભરેલો હતો. દીકરા શિવાંશ, કાંતિલાલ તને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તારા પિતા દીપકભાઈની ફેક્ટરી દેવામાં ડૂબેલી હતી. એમણે બજારમાંથી લાખો રૂપિયાનું દેવું કર્યું હતું. એ દેવું ચૂકવવા માટે જ એમણે બસ કર વિમલ. કાંતિલાલે વચ્ચે જ વાત કાપતા રાડ પાડી. ખોટી વાતો બનાવવાનું બંધ કર. જો ફેક્ટરી દેવામાં હતી તો તે આટલો મોટો બંગલો કેવી રીતે બનાવ્યો? શિવાંશ, આ લોકો તને ક્યારેય સાચું નહીં કહે. આજે સાંજ સુધીમાં આમને ઘર ખાલી કરાવ, નહીતર પોલીસને બોલાવીને ધક્કા મારીને બહાર કાઢ. શિવાંશની આંખો પર કાંતિલાલના ખોટા શબ્દોનો એવો તો પડદો પડી ગયો હતો કે તેને પોતાના મા બાપના સાચા આંસુ પણ ખોટા લાગી રહ્યા હતા. શિવાંશે કઠોર અવાજે નિર્ણય સંભળાવી દીધો. સાંજ સુધીમાં આ ઘર ખાલી થઈ જવું જોઈએ. આટલું કહીને શિવાંશ અને કાંતિલાલ ત્યાંથી ચાલ્યા ગયા. ઘરમાં ફરીથી શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. નિરૂપાએ પોતાના પિતાના ખંભે માથું મૂક્યું અને હિંમત આપતા કહ્યું, પપ્પા, તમે ચિંતા ના કરો. હું શિવાંશને આ માણસની ચુગલમાંથી બહાર કાઢીને જ રહીશ. પણ મારે સાચું સત્ય જાણવું છે. મોટા બાપા સાથે ખરેખર શું થયું હતું? વિમલભાઈએ આંસુ લૂછ્યા અને ઘરના પાછળના ભાગમાં આવેલા એક જૂના બંધ ઓરડા તરફ આંગળી ચીંધી. બેટા નિરૂપા, સાચું સત્ય એ આ બંધ ઓરડામાં છે. એ ઓરડામાં એ જૂની લાકડાની પેટી છે જેમાં તારા મોટા બાપાની લાલ રંગની ડાયરી છે. એ ડાયરીમાં દીપકભાઈએ મરતા પહેલા બધું જ સત્ય પોતાના હાથે લખ્યું હતું. જો એ ડાયરી શિવાંશને મળી જાય તો બધી ગેરસમજ દૂર થઈ જશે. વિમલભાઈએ અચાનક અટકી ગયા અને તેમના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. પણ એ ઓરડાને વર્ષોથી મોટું તાળું મારેલું છે અને કાંતિલાલ ઘર છોડતી વખતે એ પેટી અને તાળાની એકમાત્ર ચાવી પોતાની સાથે ચોરી ગયો હતો. નિરૂપા બંધ ઓરડાના એ જૂના કાટ ખાધેલા તાળા તરફ તાકી રહી, પણ અચાનક તેની આંખોમાં એક ચમકારો આવ્યો. તેને બાળપણની એક ઘટના યાદ આવી ગઈ હતી. તેને યાદ આવ્યું કે નાનપણમાં જ્યારે તેઓ સંતાકૂકડી રમતા ત્યારે મોટા બાપા એ રૂમની એક ચોર ચાવી ક્યાંક છુપાવતા હતા. રડી રહેલા માતા પિતાને હિંમત આપીને નિરૂપા તરત જ ઘરના પાછળના વાડામાં દોડી ગઈ.
વાડાની અંદર એક મોટું અને જૂનું લીમડાનું ઝાડ હતું. ઝાડની બાજુમાં ઈંટોથી ચણાયેલો એક તુલસીનો ક્યારો હતો. નિરૂપાએ આંખો બંધ કરી અને 5 વર્ષની ઉંમરની એ યાદો પર જોર આપ્યું, જ્યારે તે શિવાંશ અને મોટા બાપા સાથે સંતાકુકડી રમતી. ત્યારે મોટા બાપા તેને હસાવવા માટે એ બંધ ઓરડામાં સંતાતા હતા અને ચાવી વાડામાં છુપાવતા હતા. લીમડાના ઝાડ પાછળની ત્રીજી ઈંટ. નિરૂપાના મોંમાંથી અચાનક શબ્દો નીકળી ગયા. તે દોડીને લીમડાના થડ પાસે ગઈ. નીચે જમીન પર ગોઠવેલી ઈંટોમાં તેણે ત્રીજી ઈંટને પકડી ખેંચી. એ ઈંટ ઢીલી હતી અને તરત જ બહાર આવી ગઈ. ઈંટની પાછળ એક નાનકડો ખાડો હતો. નિરૂપાએ ધ્રુજતા હાથે એ ખાડામાં હાથ નાખ્યો. તેના હાથ ધૂળથી ખરડાઈ ગયા હતા. અંદર એક જૂના કાળા પડી ગયેલા કાપડની પોટલી હતી. નિરૂપાના હૃદયના ધબકારા વધી ગયા. તેણે ઉતાવળમાં એ પોટલી ખોલી અને અંદર એક કાટ ખાધેલી પિત્તળની જૂની ચાવી હતી. આશાનું એક કિરણ દેખાતા જ નિરૂપા દોડીને એ બંધ ઓરડાના દરવાજે પહોંચી. તેણે તાળામાં ચાવી ભરાવી અને જોરથી ફેરવી. કટર અવાજ સાથે વર્ષો જૂનું તાળું ખુલી ગયું. નિરૂપાએ લાકડાનો ભારે દરવાજાને ધક્કો મારીને ખોલ્યો. અંદર ચારે બાજુ ધૂળના થળ જામ્યા હતા અને કોરોડિયાના ઝાડા લટકી રહ્યા હતા. ઓરડામાં એક વિચિત્ર જૂની ગંધ આવી રહી હતી. બારીમાંથી આવતા સૂર્યના આછા પ્રકાશમાં સામે જ એક વિશાળ પ્રાચીન લાકડાની પેટી દેખાઈ. નિરૂપા સીધી એ પેટી પાસે ગઈ અને પૂરી તાકાત લગાવીને તેનું ઢાંકણું ખોલ્યું. અંદર દીપકભાઈના જૂના કપડાં અને કેટલીક આલ્બમ પડી હતી. કપડાં હટાવતા જ તળી એક લાલ રંગની જાડા પુઠ્ઠાવાળી ડાયરી દેખાઈ. નિરૂપાએ તરત જ એ ડાયરી પોતાના હાથમાં લીધી. ડાયરીના પહેલા જ પાના પર મોટા અક્ષરે લખ્યું હતું, મારું સત્ય. નિરૂપાએ ડાયરીના છેલ્લા કેટલાક પાના ખોલ્યા, જ્યાં દીપકભાઈના પોતાના હાથના અક્ષરો હતા. વાંચતા જ નિરૂપાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ડાયરીમાં લખ્યું હતું, મારા વાલા નાના ભાઈ વિમલ, હું આ ડાયરી મારા જીવનના અંતિમ દિવસોમાં લખી રહ્યો છું. મારા સગા સાળા કાંતિલાલે મને ક્યાંયનો નથી રાખ્યો. તેણે મારી ખોટી સહીઓ કરીને બજારમાંથી લાખો રૂપિયાની લોન લીધી અને જુગારમાં ફેક્ટરીના બધા જ પૈસા ઉડાડી દીધા. હું પાયમાલ થઈ ગયો છું. પણ તે મારા નાના ભાઈએ મારી આબરૂ બચાવવા માટે તારી પત્ની મધુના બધા જ ઘરેણાં અને તારા ભાગની જમીન વેચીને મારું દેવું ચૂકવ્યું. તે મને જેલમાં જતો બચાવ્યો. મારી પાસે હવે કંઈ જ બચ્યું નથી. હું મારો એકનો એક દીકરો શિવાંશ તારા ખોળામાં સોંપીને જાઉં છું. એને સગો દીકરો માનીને ઉછેરજે અને કાંતિલાલના પડછાયાથી પણ એને દૂર રાખજે. નિરૂપા ચોધાર આંસુએ રડી પડી. આ હતું સાચું સત્ય જે પિતાને શિવાંશ ગાળો આપી રહ્યો હતો. એ જ વિમલભાઈએ પોતાની આખી જિંદગીની કમાણી પોતાના મોટાભાઈની આબરૂ બચાવવા માટે કુરબાન કરી દીધી હતી. અને કાંતિલાલ અસલી ગુનેગાર હતો. મારે આ ડાયરી અત્યારે જ શિવાંશને બતાવવી પડશે. આ જ એક પુરાવો છે જે કાંતિલાલનો અસલી ચહેરો ખુલ્લો પાડશે. નિરૂપાએ આંસુ લૂછ્યા અને ડાયરી છાતી સરથી ચાપીને ઓરડાની બહાર જવા માટે પાછળ ફરી. પણ જેવી તે દરવાજા પાસે પહોંચી, અચાનક એક ભારે હાથ તેના ખંભા પર પડ્યો. પાછળથી કોઈએ એક જ ઝાટકે નિરૂપાના હાથમાંથી એ લાલ ડાયરી છીનવી લીધી. નિરૂપા ભયથી થથરી ગઈ. તેણે પાછળ ફરીને જોયું તો તેના હોશ ઉડી ગયા. સામે બીજું કોઈ નહીં, પણ એ જ લૂચો કાંતિલાલ ઊભો હતો. તેના ચહેરા પર એક અત્યંત ક્રૂર અને વિજયી સ્મિત રમી રહ્યું હતું. તે કદાચ પાછળના રસ્તેથી ઘરમાં જ રોકાઈ ગયો હતો અને નિરૂપાની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. તને શું લાગ્યું દીકરી? તું આ ડાયરી લઈને શિવાંશ પાસે જઈશ અને હું આરામથી જોતો રહીશ? કાંતિલાલે ડાયરી હવામાં લહેરાવતા બેશરમીથી કહ્યું. આ ડાયરીમાં લખેલું સત્ય જો શિવાંશ સામે આવી ગયું તો મારો વર્ષો જૂનો ખેલ બગડી જશે. આ ઘર અને મિલકત મેળવવાનું મારું સપનું રોળાઈ જશે.
એટલે આ ડાયરીનું નાશ થવું જ ખૂબ જરૂરી છે. નિરૂપાની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ ફાટી નીકળી. જે બેન પોતાના ભાઈ માટે અત્યાર સુધી આંસુ વહાવી રહી હતી, ત્યારે એક ઢાલ બનીને ઊભી રહી ગઈ. તેણે કડક અવાજે કહ્યું, આ ડાયરી પાછી આપી દો કાંતિ મામા. તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. તમે મારા ભાઈ શિવાંશના મનમાં ઝેર ભર્યું છે, પણ હવે હું તમારો અસલી ચહેરો તેની સામે લાવીને જ રહીશ. એના માટે આ ડાયરી બચવી જોઈએ ને? કાંતિલાલે ખંધું હસીને પોતાના ખિસ્સામાંથી માચીસ કાઢી. ધૂળવાળા અને અંધારા ઓરડામાં કાંતિલાલે માચીસની સળી સળગાવી. અગ્નિની નાનકડી જ્વાળામાં તેનો ક્રૂર ચહેરો વધુ બિહામણો લાગી રહ્યો હતો. તેણે સળગતી સળી ડાયરીના પાના તરફ આગળ વધારી. ના, નિરૂપાએ એક મોટી ચીસ પાડી અને પોતાના જીવની પરવા કર્યા વિના કાંતિલાલ પર ત્રાટકી. તેણે બંને હાથથી કાંતિલાલનો હાથ પકડી લીધો. બંને વચ્ચે ઉગ્ર ખેંચતાણ શરૂ થઈ ગઈ. નિરૂપા કોઈ પણ ભોગે આ ડાયરી બચાવવા માંગતી હતી, કારણ કે આ માત્ર કાગળ નહોતો, આ તેના પરિવારનું અસ્તિત્વ હતું. કાંતિલાલ શારીરિક રીતે મજબૂત હતો. તેણે ગુસ્સામાં આવીને નિરૂપાને જોરથી ધક્કો માર્યો. નિરૂપા ઉછળીને પાછળ પડેલી લાકડાની જૂની પેટી સાથે અથડાઈ અને જમીન પર પટકાઈ. તેના કપાળના ભાગે પેટીનો ખૂણો વાગવાથી લોહીની ધાર વહેવા લાગી. તેને થોડીવાર માટે ચક્કર આવી ગયા. કાંતિલાલે ફરીથી એક સળી સળગાવી અને હસતો હસતો ડાયરી પર મૂકવા જઈ રહ્યો હતો. નિરૂપાની આંખોમાંથી લાચારીના આંસુ વહેવા લાગ્યા. બધું જ ખતમ થઈ રહ્યું હતું, પણ બરાબર એ જ સેકન્ડે અચાનક પાછળથી એક મજબૂત હાથે કાંતિલાલનું કાંડું હવામાં જ પકડી લીધું. એ કડક એટલી મજબૂત હતી કે કાંતિલાલના હાથમાંથી માચીસ નીચે પડી ગઈ. બંનેએ ચમકીને દરવાજા તરફ જોયું. ત્યાં શિવાંશ ઊભો હતો. પોતાનો મોબાઈલ દિવાલખંડમાં ભૂલી જવાના કારણે શિવાંશ અડધે રસ્તેથી પાછો ફર્યો હતો અને નિરૂપાની ચીસ સાંભળીને સીધો આ ઓરડામાં દોડી આવ્યો હતો. શિવાંશનો ચહેરો ક્રોધથી ધગધગી રહ્યો હતો. તેણે જમીન પર પડેલી અને કપાળે લોહીવાળી નિરૂપાને જોઈ અને પછી કાંતિલાલના હાથમાં રહેલી લાલ ડાયરી તરફ નજર કરી. બેનને આ હાલતમાં જોઈને તેના અંદરનો ભાઈ જાગી ઉઠ્યો હતો. મામા, આ તમે શું કરી રહ્યા છો? નિરૂપાને કેમ મારી? શિવાંશનો અવાજ આખા ઓરડામાં ગુંજી ઉઠ્યો. કાંતિલાલ પરસેવે રેબઝેબ થઈ ગયો, પણ તેણે તરત જ નાટક કરવાનું શરૂ કર્યું. અરે બેટા શિવાંશ, તું નહીં સમજે. આ નિરૂપાએ તને ફસાવવા માટે અને મિલકત પચાવી પાડવા કોઈ નકલી ડાયરી બનાવી છે. હું તો બસ તારા ભલા માટે આ ખોટા પુરાવાનો નાશ કરી રહ્યો હતો. તું મારી વાત માન. શિવાંશે એક જ ઝાટકે કાંતિલાલના હાથમાંથી એ લાલ ડાયરી આંચકી લીધી. તેનું હૃદય ધડકી રહ્યું હતું. તેણે ધીમેથી ડાયરીનું પેલું પાનું ખોલ્યું. તેમાં લખેલા અક્ષરો જોતા જ શિવાંશના હાથ ધ્રુજવા લાગ્યા. આ અક્ષરો કોઈ અજાણ્યા નહોતા. આ તેના સગા પિતા દીપકભાઈના અક્ષરો હતા, જે તેણે નાનપણમાં ઘણીવાર જોયા હતા. શિવાંશે એક પછી એક પાના વાંચવાનું શરૂ કર્યું. ડાયરીમાં લખાયેલો એક એક શબ્દ શિવાંશની આંખો પર બંધાયેલી ગેરસમજની પટ્ટીને ફાડી રહ્યો હતો. કાંતિલાલે કેવી રીતે પિતાની મિલકત જુગારમાં ઉડાવી અને વિમલભાઈએ કેવી રીતે બધું વેચીને મોટા ભાઈની આબરૂ બચાવી, એ બધું જ વાંચીને શિવાંશના પગ નીચેથી જમીન સરકી ગઈ. કાંતિલાલ દરવાજા તરફ ધીમે ધીમે પાછળ હટી રહ્યો હતો. શિવાંશે ડાયરી બંધ કરી અને ધીમેથી પોતાનું માથું ઊંચું કર્યું. તેની આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા હતા અને ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. તે કાંતિલાલ તરફ આગળ વધ્યો. શિવાંશ એક જ છલાંગે સિંહની જેમ કાંતિલાલ પર ત્રાટક્યો. તેણે કાંતિલાલનો સફેદ ઝભ્ભો પકડીને તેને સીધો જમીન પર પછાડ્યો. તમે મારા પિતાને ફેક્ટરી જુગારમાં હારી ગયા અને જે મા બાપે મને સગા દીકરાની જેમ પાડીને મોટો કર્યો, એમના જ કલેજા પર તમે મારા હાથે છરી મુકાવી.
શિવાંશનો અવાજ આખા ઓરડામાં વાવાઝોડાની જેમ ગર્જના કરી રહ્યો હતો. કાંતિલાલ પરસેવે રેબઝેબ થઈ ગયો અને ભયથી થરથર કાપી રહ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે હવે તેની રમત પૂરી થઈ ગઈ છે. નીકળી જાવ આ ઘરમાંથી. શિવાંશે તેને ઢસડીને ઘરના દરવાજાની બહાર ફેંકી દીધો અને બરાડીને કહ્યું, આજ પછી આ ઘરની આસપાસ પણ દેખાયા છો તો જીવતા નહીં છોડું. કાંતિલાલ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યો. શિવાંશ આપતો તરત જ પાછો દોડીને નિરૂપા પાસે આવ્યો. લાકડાની પેટી પાસે બેઠેલી નિરૂપાના કપાળમાંથી હજુ લોહી ટપકી રહ્યું હતું. શિવાંશના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે તરત જ પોતાનો શર્ટ ફાડીને નિરૂપાના ઘા પર પાટો બાંધ્યો. મને માફ કરી દે બેના, હું કેટલો આંધળો થઈ ગયો હતો. મારી આંખો પર પૈસાનો અને ગેરસમજનો એવો પડદો પડ્યો કે મેં તને ઓળખી જ નહીં. તારા પ્રેમની રાખડી મેં જમીન પર ફેંકી દીધી. શિવાંશ એક નાના બાળકની જેમ ધ્રુસકે રડી રહ્યો હતો. નિરૂપાએ હસીને પોતાના ભાઈના આંસુ લૂછ્યા અને વહાલથી કહ્યું, ગાંડા, ભાઈ બહેનનો પ્રેમ તો એવો હોય છે જે દરેક ઘા રૂઝાવી દે. મને કંઈ નથી થયું, બસ તું પાછો મળી ગયો એ જ મારી સાચી રક્ષાબંધન છે. શિવાંશ નિરૂપાનો હાથ પકડીને ધીમે પગલે બહાર દીવાનખંડમાં આવ્યો. સામે વિમલભાઈ અને મધુબેન હજુ પણ આઘાત અને દુઃખમાં જમીન પર બેઠા હતા. શિવાંશ દોડીને સીધો વિમલભાઈના ચરણોમાં પડી ગયો. તેણે પિતાના બંને પગ પકડી લીધા અને તેના આંસુઓથી પિતાના પગ ભીના થઈ ગયા. પપ્પા, મને માફ કરી દો. હું બહુ મોટો પાપી છું. તમે મારા સગા પિતાની આબરૂ બચાવવા માટે તમારી આખી જિંદગીની કમાણી, માના ઘરેણાં બધું જ વેચી દીધું અને મેં તમારા જ બલિદાનને દગો માન્યો. માં, તે મને ઓખોડામાં બેસાડીને જમાડ્યો છે અને મેં તને ઘરની બહાર કાઢવાની વાત કરી. હું જીવવા લાયક નથી. શિવાંશના અવાજમાં અત્યંત પસ્તાવો અને પીડા હતી. વિમલભાઈના ચહેરા પરની બધી જ ઉદાસી એક પળમાં ગાયબ થઈ ગઈ. તેમણે નીચે નમીને શિવાંશને પોતાના ખંભેથી ઊંચો કર્યો અને તેને છાતી સરસો ચાપી લીધો. બંને બાપ દીકરો એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. અરે મારા દીકરા, તું તો મારો શ્વાસ છે. તારા પિતાએ તને મારા હાથમાં સોંપ્યો હતો. તું જ મારી સંપત્તિ છે. દીકરાઓ ગમે તેવી મોટી ભૂલ કરે પણ મા બાપના હૃદયમાં ક્યારેય પોતાના સંતાન માટે ક્રોધ નથી હોતો, માત્ર પ્રેમ જ હોય છે. મધુબેને પણ ઊભા થઈને શિવાંશના માથા પર હાથ ફેરવ્યો અને તેના બધા જ વાંક માફ કરી દીધા. આખો ઓરડો ભલે વેરવિખેર હતો પણ તૂટેલો પરિવાર આજે ફરીથી સોનાની જેમ જોડાઈ ગયો હતો. શિવાંશે જમીન પર વિખરાયેલા કંકુ અને ચોખા ભેગા કર્યા. તેણે ધૂળમાંથી એ ચાંદીની થાળી અને હીરાજડિત રાખડી જાતે ઉઠાવી, સાફ કરી અને નિરૂપા પાસે ગયો. બેના, શું તું આ પાપીભાઈના કાંડે ફરીથી આ પવિત્ર દોરો બાંધીશ? શિવાંશે પોતાનો હાથ લંબાવ્યો. નિરૂપાના ચહેરા પર એક દિવ્ય અને ગર્વભર્યું સ્મિત આવી ગયું. તેણે કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડીને શિવાંશના કાંડે સુંદર રાખડી બાંધી અને પોતાના હાથથી ભાઈનું મોં મીઠું કરાવ્યું. શિવાંશે બહેનને વચન આપ્યું, આજ પછી દુનિયાની કોઈ તાકાત, કોઈ કાગળ કે કોઈ માણસ આપણા પરિવારને ક્યારેય તોડી નહીં શકે. આ વાર્તા આપણને એ શીખવે છે કે પરિવાર એ માત્ર લોહીનો સંબંધ નથી, પણ તે પ્રેમ, વિશ્વાસ અને ત્યાગના પાયા પર ઊભેલો એક અતૂટ મહેલ છે. ગેરસમજ ગમે તેટલી મોટી કેમ ન હોય, પણ સત્ય અને સાચો પ્રેમ હંમેશા અંધકારને દૂર કરે જ છે. પૈસા અને મિલકત કરતાં પરિવારની કિંમત હંમેશા વધુ હોય છે, કારણ કે જ્યારે આખી દુનિયા સાથ છોડી દે છે ત્યારે માત્ર પરિવાર જ આપણો હાથ પકડીને ઊભો હોય છે. સંબંધોમાં ક્યારેય ત્રીજી વ્યક્તિની વાત માનીને શંકા ન કરવી જોઈએ, પણ સીધો સંવાદ કરીને ગેરસમજ દૂર કરવી જોઈએ.